વાગરાના વિલાયત જીઆઈડીસીની જ્યુબિલન્ટ કંપનીમાં થયેલ કેટાલિસ પાવડરની ચોરીના કેસમાં વધુ 7 આરોપીઓને ઝડપી પાડતી વાગરા પોલીસ। અહીં મહત્વની વાત એ છે કે ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાની પણ સંડોવણી આ કેસમાં બહાર આવી છે। ભરૂચ જિલ્લાના વાગરાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલન્ટ કંપનીમાં 1.5 માસ અગાઉ 38 લાખથી વધુની કિંમતના 40 કિલો કેટાલિસ પાવડરની ચોરી થઈ હતી। આ કેસમાં દહેજ પોલીસ અને વાગરા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। આ કેસમાં અત્યાર સુધી કુલ 14 આરોપી પકડાયા છે, જ્યારે એક આરોપી પોલીસની પકડથી બહાર છે। અહીં મહત્વની વાત એ છે કે ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ નિલેશ વસાવાની પણ આ કેસમાં સંડોવણી સામે આવી છે। આ ઘટનાને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। તમામ આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ફરાર આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। વાગરા પોલીસ સ્ટેશનમાં આશરે 2 માસ પહેલાં જ્યુબિલન્ટ કંપની જે વિલાયત જીઆઈડીસીમાં આવેલ છે તેમાંથી લગભગ 40 કિલો કેટાલિસ પાવડરની ચોરી થયેલી હતી, જેની કિંમત રૂપિયા આશરે 38,88,000 ઉપલબ્ધ થાય છે। જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દહેજ પોલીસને બાતમી મળેલી આ ગુનાના આરોપી વિશે, જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે 7 જેટલા ઇસમોને BNSS 35(1) મુજબની અટક કરી અને કામગીરી કરેલી હતી, જેમાં એમને કુલ કેટાલિસ પાવડર 7 કિલોગ્રામ 6,79,000ની કિંમતનો મળી આવેલો હતો। આમ કુલ મુદ્દામાલ 11,84,000નો મળેલો હતો।